નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતીય બંધારણના અગત્યના 50 પ્રશ્નો અને તેના ઉત્તરો વિશે માહિતી મેળવશું. પ્રશ્ન 1. સંસદની બેઠકો બોલાવવાની અને સત્ર સમાપ્તિની જાહેરાત કરવાની સત્તા બંધારણીય રીતે કોણ ધરાવે છે? ઉત્તર: રાષ્ટ્રપતિ. પ્રશ્ન 2. ભારતીય બંધારણમાં શિક્ષણનો કઈ યાદીમાં સમાવેશ થાય છે? ઉત્તર: સંયુક્ત યાદી. પ્રશ્ન 3. ભારતીય લોકસભા અને રાજ્યસભાની મહત્તમ બેઠકો અનુક્રમે કેટલી છે? ઉત્તર: 552 અને 250. પ્રશ્ન 4. એક જ વ્યક્તિ એક કરતાં વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઈ બંધારણના કયા સુધારા દ્વારા કરવામાં આવી? ઉત્તર: 7મો સુધારો. પ્રશ્ન 5. સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સત્તા ખાલી જગ્યા છે. ઉત્તર: ધારાકીય સત્તા. પ્રશ્ન 6. સંવિધાનના 74માં સુધારા અધિનિયમ ભાગ 9A થી શેની લગતી જોગવાઈ કરવામાં આવી છે? ઉત્તર: નગરપાલિકાઓ. પ્રશ્ન 7. રાજ્ય સરકારના આકસ્મિક ફંડની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળ કરવામાં આવી છે? ઉત્તર: 267(2). પ્રશ્ન 8. ભારતના બંધારણના રખેવાળ એટલે કે રક્ષક તરીકેની ભૂમિકા કોણે ભજવવાની રહે છે? ઉત્તર: સર્વોચ્ચ અદાલત. પ્રશ્ન 9. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું છે? ઉત્તર: નૈતિક સૂચનો છે. પ્રશ્ન 10. સંસદની સંયુક્ત બેઠક બોલાવવાની જરૂરિયાત ક્યારે ઊભી થાય છે? ઉત્તર: કોઈ ખરડાના મતભેદ થવાના પ્રસંગે. પ્રશ્ન 11. કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોના દ્વારા વહીવટ થાય છે? ઉત્તર: રાષ્ટ્રપતિ. પ્રશ્ન 12. વિરોધ પક્ષના નેતાને લોકસભામાં કયા હોદ્દાની સમકક્ષ ગણવામાં આવે છે? ઉત્તર: કેબિનેટ મંત્રી. પ્રશ્ન 13. હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક મેળવવા માટે હાઈકોર્ટના વકીલ તરીકે અથવા કાયદા અધિકારી તરીકે કેટલા વર્ષનો લઘુત્તમ અનુભવ જરૂરી છે? ઉત્તર: 10 વર્ષનો. પ્રશ્ન 14. ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે? ઉત્તર: ચૂંટાયેલા સાંસદ સભ્યો અને ધારાસભ્યો દ્વારા. પ્રશ્ન 15. રાજ્યનું ઉપલું ગૃહ કયા નામથી ઓળખાય છે? ઉત્તર: વિધાન પરિષદ. પ્રશ્ન 16. રાજ્યના મુખ્યમંત્રીને શપથ કોણ લેવડાવે છે? ઉત્તર: રાજ્યપાલ. ભારતીય સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભાની મુદત કેટલી હોય છે? ઉત્તર: કાયમી ગૃહ. પ્રશ્ન 18. આપણા બંધારણની શરૂઆત શાનાથી થાય છે? ઉત્તર: આમુખથી. પ્રશ્ન 19. કોઈપણ વિવાદમાં વડી અદાલતમાં બંધારણના અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેમાં અર્થઘટનની સત્તા ફક્ત કોને હોય છે? ઉત્તર: સુપ્રીમ કોર્ટ. પ્રશ્ન 20. લોક અદાલત એ શું દર્શાવે છે? ઉત્તર: ત્વરિત ન્યાય માટે ન્યાયાલયનો ભાર ઓછો કરવા માટે. પ્રશ્ન 21. ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ મુજબ અસ્પૃશ્યતા નાબૂદીકરણ કરવામાં આવ્યું હતું? ઉત્તર: 17. પ્રશ્ન 22. બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા? ઉત્તર: ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન 23. ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું હતું? ઉત્તર: બંધારણીય સલાહકાર B.N. રાવ. પ્રશ્ન 24. રાજ્યના વહીવટી કાર્યો કોના નામથી થાય છે? ઉત્તર: રાજ્યપાલ. પ્રશ્ન 25. રાજ્યમાં મુખ્યમંત્રી બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? ઉત્તર: 25 વર્ષ. પ્રશ્ન 26. કોઈપણ માન્ય રાજકીય પક્ષનું નામ અને પ્રતીક સ્થગિત કરવાની સત્તા કોને છે? ઉત્તર: ચૂંટણી આયોગ. પ્રશ્ન 27. લોકસભા અધ્યક્ષને હોદ્દા પરથી કઈ રીતે દૂર કરી શકાય? ઉત્તર: નિરપેક્ષ બહુમતી. પ્રશ્ન 28. વર્તમાનમાં ભારતીય સંઘમાં કેટલા રાજ્યો અસ્તિત્વમાં છે? ઉત્તર: 28 રાજ્યો 2024. પ્રશ્ન 29. ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે? ઉત્તર: બંધારણીય ઇલાજોનો હક. પ્રશ્ન 30. બંધારણ સભા રચવાની માંગ સર્વપ્રથમ 1895માં કોના દ્વારા કરવામાં આવી હતી? ઉત્તર: બાળ ગંગાધર ટિળક. પ્રશ્ન 31. રાષ્ટ્રધ્વજની કલ્પનાને ભારતની બંધારણ સભા દ્વારા ક્યારે અપનાવવામાં આવી? ઉત્તર: જુલાઈ 1947. પ્રશ્ન 32. રાજ્યની વિધાનસભામાં વધુમાં વધુ કેટલા સભ્યો હોઈ શકે? ઉત્તર: 500. પ્રશ્ન 33.
રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે? ઉત્તર કોઈ નહીં. બંધારણની કઈ અનુસૂચિમાં ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી આપવામાં આવી છે? ઉત્તર પ્રથમ. બંધારણની કઈ કલમ હિન્દી ભાષાને રાજભાષાનો દરજ્જો આપે છે? ઉત્તર કલમ 343. પ્રશ્ન 36. કાસ્ટિંગ વોટ એટલે શું? ઉત્તર બંને પક્ષે સરખું મતદાન થતાં અધ્યક્ષે આપવાનો મત. પ્રશ્ન 37. રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશ એટલે કે ડિસ્ટ્રિક્ટ જજની નિમણૂક કોણ કરે છે? ઉત્તર રાજ્યપાલ. પ્રશ્ન 38. ભારતને કલ્યાણ રાજ્ય બનાવવા બંધારણમાં શી જોગવાઈ છે? ઉત્તર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની. પ્રશ્ન 39. સંઘનું પ્રધાનમંડળ સંયુક્ત રીતે કોનો જવાબદાર હોય છે? ઉત્તર લોકસભાને. પ્રશ્ન 40. રાજ્યસભા કે વિધાન પરિષદમાં દરેક સભ્ય કેટલા વર્ષની મુદત માટે ચૂંટાય છે? ઉત્તર 6 વર્ષ. પ્રશ્ન 41. રાજ્યસભામાંથી દર 2 વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે? ઉત્તર 1/3. પ્રશ્ન 42. ભારતીય બંધારણને સમજવાની ચાવી કોણ પૂરી પાડે છે? ઉત્તર બંધારણનું આમુખ. પ્રશ્ન 43. ચૂંટણી ઓળખપત્ર એ શાનો આધારભૂત દસ્તાવેજ છે? ઉત્તર નાગરિકત્વનો. પ્રશ્ન 44. ભારતના પ્રથમ નાણાપંચના અધ્યક્ષ કોણ હતા? ઉત્તર શ્રી નિયોગી. પ્રશ્ન 45. ભારતના બંધારણના આમુખને ભારતની રાજકીય જન્મકુંડળી તરીકે ઓળખવનાર કોણ હતા? ઉત્તર કનૈયાલાલ મુનશી. પ્રશ્ન 46. લોકસભામાં રજૂ થતું વાર્ષિક નાણાકીય નિવેદન ભારતના બંધારણના કયા આર્ટિકલ અન્વયે રજૂ થાય છે? ઉત્તર 112. પ્રશ્ન 47. કોણ ભારતની બંધારણ સભાના બંધારણીય સલાહકાર હતા? ઉત્તર B.N. રાવ. પ્રશ્ન 48. ભારત સરકારના મુખ્ય કાયદા અધિકારી કોણ છે? ઉત્તર એટોર્ની જનરલ. પ્રશ્ન 49. કયા મુકદ્દમામાં ભારતની સર્વોચ્ચ અદાલતે સંવિધાનના મૂળ સંરચના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું હતું? ઉત્તર કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય. પ્રશ્ન 50. ભારતીય બંધારણ અનુસાર મૂળભૂત અધિકારોનું સંરક્ષક એટલે કે ગાર્ડિયન કોણ છે? ઉત્તર ન્યાયપાલિકા.